મહારાજે પોતાના કંઠમાં બે હાર પહેરેલા, એક ગુલાબનો અને એક મોગરાનો. એ બે હાર લઈ મહારાજે રાજી થઈ અને એ નાથ ભક્તને પહેરાવી દીધા. જય સ્વામિનારાયણ. સદગુરુ યોગી વર્ય ગોપાળાનંદ સ્વામીના દિવ્ય ઐશ્વર્ય ચરિત્રો આપણે સાંભળીએ છીએ. વડોદરામાં એ મંદિર થયું એ પહેલા નાથ ભક્ત ગોપાળાનંદ સ્વામી એમને ત્યાં રહી સૌ સંતો ભક્તોને મહારાજના મહિમાની વાતો કહેતા. કોઈ બિન સત્સંગી હોય તો એમને પણ ચમત્કાર પ્રતાપ મહારાજના મહિમાની વાતો કરીને એમને સત્સંગી કરતા. એક દિવસ વડોદરામાં નાથ ભક્તને ત્યાં ગોપાળાનંદ સ્વામી હજારો ભક્તોની સભામાં બેસી મહારાજના મહિમા ચરિત્રોની વાતો કરતા હતા. એમાં નાથ ભક્તે કહ્યું, સ્વામી, આપણા પેલા હરિભગત છે મિસ્ત્રીલાલ, સ્વામી એ બહુ માંદા છે, તો એને આપ દર્શન દેવા પધારો, એને કંઈક સુખ થાય એવું કરો. સ્વામીએ કહ્યું, સારું, ચાલો જઈએ. સંતો ભક્તોનું મંડળ લઈ ગાડામાં બેસી અને ગોપાળાનંદ સ્વામી આ મિસ્ત્રીલાલના ઘરે ગયા. ખૂબ પીડા થતી હતી. સ્વામીએ માથે હાથ મૂકીને સ્વામીએ કહ્યું કે જો મિસ્ત્રીલાલ, હવે તમારે વધારે દુઃખ સહન નહીં કરવું પડે. તમને એ 2 દિવસ પછી શ્રીજી મહારાજ દર્શન આપશે અને મહારાજ એ પોતાના એ ધામમાં લઈ જશે. મિસ્ત્રીલાલ તો ખૂબ રાજી થઈ ગયા. એક તો મંદવાડ હતો, એ પણ જાય, અને ઉપરથી એ સૌથી મોટામાં મોટો રોગ કયો? આ જન્મ મરણનો રોગ. એ કેટલાય આપણે જન્મ ધારણ કર્યા હશે. શ્રીજી મહારાજે વચનામૃતમાં લખ્યું છે કે આ પૃથ્વી પર જેટલી જાતિ છે એ બધાની પેટે આપણે જન્મ લીધેલો છે. ભગત બહુ રાજી થયા કે 2 દિવસ પછી મહારાજ મને લઈ જશે. સ્વામી તો આશીર્વાદ આપીને ત્યાંથી જતા રહ્યા, અને 2 દિવસ પછી મહારાજ આવી અને એમને ધામમાં તેડી ગયા. પણ જ્યારે સ્વામી આશીર્વાદ આપી અને ત્યાંથી ફરી પાછા નાથ ભક્તને ઘરે આવતા હતા, સંતોની એવી સઘળી ક્રિયાએ કુસંગી દેખી સતસંગી થાય. સ્વામી પાછા આવતા હતા અને રસ્તામાં એ વાડી ચબુતરા ત્યાં કેદીખાનું હતું. એટલે સંતો પાછા મંદિરે જતા હતા અને કીર્તન ગાતા ગાતા જતા હતા. હે સ્વામિનારાયણ, આજ પ્રગટ મહામંત્ર છે, શ્રવણે સુણતા કંપે દીન કર દૂત જો. હે ભવના બંધન સદ્ય કાપી સુખિયા કરે, શું કહી દાખું મહિમા અતિ અદ્ભુત જો. હે સ્વામી નારાયણ, આજ પ્રગટ મહામંત્ર છે,
અનેક પતિત ઓધાર્યા પૂર્વે આ મંત્ર થકી, અજામિલ ગણી કા આદિક અપાર જો, તે મંત્ર મહારાજે આજ પ્રગટ કર્યો, કળીમાં કરવા અનેક પતિત ભવ પાર જો, હે સ્વામી નારાયણ આજ પ્રગટ મહામંત્ર છે, હે સ્વામી નારાયણ આજ પ્રગટ મહામંત્ર છે. સંતો કીર્તન ગાતા ગાતા જતા હતા અને એમાંય એ મહારાજના નામના મહિમાના કીર્તનો ગાતા હતા. કીર્તનમાં શું આવ્યું? અનેક પતિત ઓધાર્યા પૂર્વે આ મંત્ર થકી, ભવના બંધન સદ્ય કાપી સુખિયા કરે. સ્વામી જતા હતા અને બરોબર ચબુતરા વાડીનું પેલું કેદીખાનું, 60 જેટલા કેદીઓ, એમને જન્મ ટીપ મળી હતી. કહેતા કે કોઈ મોટો ગુનો કરી નાખ્યો હોય, કોઈને મારી નાખ્યા હોય ઝેર આપીને કે કોઈ પણ રીતે કરીને, એને ગાયકવાડ સરકાર હતી એ જન્મ ટીપ, કહેતા કે આજીવન જેલમાં રહેવાનું. 60 કેદીઓ હતા ને એમને આજીવન જન્મ ટીપ મળી હતી. એમણે સાંભળ્યું કે ઓહો, અનેક પતિતને ઉધાર્યા છે અને ઉપરથી આ ભવના બંધનો કાપી નાખે. જેલની બારીઓ હોય ત્યાં આવીને ડોકા કાઢવા લાગ્યા. ગોપાળાનંદ સ્વામીના દર્શન થયા, સંતોના દર્શન થયા, અંતરમાં ટાઢું થઈ ગયું. ઓહો, આવા સંત! હવે જેલમાં અવારનવાર પેલા જેલરો હોય એ વાતો કરતા હોય કે આપણે અહીંયા વડોદરામાં ગોપાળ બાવો કરીને એક આવ્યા છે અને ખૂબ ચમત્કાર દેખાડે છે. એટલે આ કેદીઓ પણ વારે વારે સાંભળતા. એકાબીજાને પૂછ્યું કે અરે વળી આ કોણ છે? સ્વામિનારાયણ નામ આવ્યું એટલે નક્કી આ પેલા ગોપાળ બાવાની જે વાતો કરે છે ને એ જ હોવા જોઈએ. અને વળી ઉપરથી કહે છે કે પતિતને ઉધાર્યા, તો આપણે પતિત જ છીએ ને. આ જેલના બંધન એમાંથી છોડાવે ને તોય બહુ સારું. હાથ જોડીને દર્શન કરવા લાગ્યા ગોપાળાનંદ સ્વામીના. મહિમાને પ્રતાપ તો જાણતા હતા. જ્યાં સ્વામી થોડા આગળ વધ્યા, આ બધા જ કેદીઓ હતા ને એ ગોપાળાનંદ સ્વામીને એ જાળીમાંથી હાથ જોડીને વિનંતી કરવા લાગ્યા. હજી સ્વામી જતા હતા, ઓ સ્વામી મહારાજ, આ અમારી ઉપર કઈક કૃપા કરો. આ તમે કહો છો કે ભવના બંધનથી છોડાવે, તો અમને આ કેદખાનામાંથી તો છોડાવો. હવે જન્મની ટીપ હતી એટલે કેદખાનામાંથી છૂટવાની તો વાત જ નહીં. ગોપાળાનંદ સ્વામીને સાદ કરીને કહે, ઓ સ્વામી મહારાજ, આ અમને આ કૃપા કરી અને આ કેદખાનામાંથી છોડાવો. કંઈક દયા કરો, કંઈક કૃપા કરો. હવે ગોપાળાનંદ સ્વામી એ તો દયાની મૂર્તિ. સ્વામીએ બધા કેદીઓને જોયા. સ્વામીએ નાથ ભક્તને પૂછ્યું કે આ કેદીઓ કોણ છે? અરે સ્વામી, આ બધા કેદીઓ એમણે એમના પરિવારમાં અથવા તો આસપાસના લોકોને કંઈક લાલચને કારણે મારી નાખ્યા છે અને એના દંડ રૂપે આ લોકોને જન્મ ટીપ મળી છે. સ્વામી કે પણ કેટલા વર્ષોથી જેલમાં છે? અરે સ્વામી, એ તો ઘણા વર્ષોથી છે. સ્વામી કે હવે તો એમને પ્રાયશ્ચિત થયું હશે, વળી અમારા દર્શન કર્યા, આપણા કીર્તનો સાંભળ્યા, એને છોડાવવા જોઈએ. હો,
હા સ્વામી, તમે કહો છો તો છોડાવવા જોઈએ, પણ હવે સરકાર એનો દંડ માફ કરે તો થાય. અને આજ સુધી સ્વામી એવું સાંભળ્યું નથી મેં કે કોઈને જન્મટીપ મેળી હોય, આજીવન કારાવાસ મેળ્યો હોય અને સરકારે એને માફ કર્યું હોય. સ્વામી કે પણ આપણે આ બધા કેદીઓને છોડાવવા છે. નાથ ભક્ત સાથે હતા. સ્વામીએ નાથ ભક્ત સામે જોયું અને પેલા કેદીઓ સામે જોયું. કેદીઓને જોઈને સ્વામી કે જો આ નાથ ભક્ત છે ને એ કાલે તમારી સાથે કેદ થઈ જશે અને કેદ થશે ને પછી તમને છોડાવશે. સ્વામી કે તમને છોડાવશે એટલું જ નહીં, પણ તમે આજે પાપ કર્યા છે એના કારણે તમને યમયાતના થશે, એ લખ 84 નું ભ્રમણ થશે, એ જન્મ મરણ અને ગર્ભવાસ ઇત્યાદિ જે કાળના પાશ લાગશે, એ કેદખાનામાંથી પણ તમને આ અમારા નાથ ભક્ત છે એ છોડાવશે. હવે તમે બધા જે છે ને સ્વામિનારાયણ નું ભજન કરજો. આમ કઈ સ્વામી તો ત્યાંથી નીકળી ગયા. ઓલા નાથ ભક્ત હતા એ વગર વાકે એને કેદમાં જવાનું. હવે સ્વામીએ તો કહી દીધેલું કે નાથ ભક્ત પણ કેદી થશે. હવે સ્વામીના મુખે આવી વાત સાંભળી કે અમારા ભગત છે કેદી થશે. વડોદરામાં એકનું એક ઠેકાણું હતું કે જ્યાં ભક્તો અવારનવાર સંત સમાગમ કરતા, નાથ સ્વામી નો હોય તો નાથ ભક્ત પાસે આવીને બધા બેસતા. સ્વામીના મુખે આવી વાત સાંભળી કે નાથ ભક્ત પણ કેદી થશે. બધા ભક્તોને મૂંઝવણ થવા માંડી. એ સંતો હરિભક્તો સ્વામી પાસે ગયા, સ્વામીને વાત કરી, સ્વામી આ નાથ ભક્ત તો એ મોટા યોગીરાજ છે, ભગવાનના સારા ભગત છે, અને તેમ છતાંય સ્વામી એ કેદ થશે. સ્વામી કે તમે કોઈ મૂંઝાશો નહીં. એ જેમ કુંભકર્ણ, એ જ્યારે યુદ્ધ થયું ત્યારે કુંભકર્ણ આવી અને બધી જ વાનર સેનાને એ ગળવા લાગેલો, કારણ કે રાક્ષસ અને એવો મોટો પહાડી શરીર. સ્વામી કે કુંભકર્ણ એ બધી જ વાનર સેનાને ગળવા માંડ્યો હતો. વાનર સેના બધી જ રાક્ષસની જઠરમાં, અને એને બંધનમાંથી છોડાવવા માટે હનુમાનજી એ નાના થઈ અને એની જઠરમાંથી છોડાવવા માટે હનુમાનજી એના પેટમાં પ્રવેશ કરી ગયા અને બધા જ વાનરોને જીવતે જીવતા બારા કાઢી લીધા. સ્વામી કે એમાં નાથ ભક્ત છે એ પણ કેદ થશે, અને જે ઓલા બધા જન્મટીપની કેદમાં છે ને એ બધાને જેલની બહાર કાઢશે. બધા સંતો ભક્તોને થયું કે તો કઈ ચિંતા નહીં, ભલે કેદમાંથી બારા કાઢે. આ બાજુ થયું એવું કે એ જ દિવસે હજુ સરકારને સત્સંગ નહોતો થયો. સરકારે બધા વિભાગોમાં એ સુબા વહીવટદારો બધા જ ઉપર હુકમ મોકલાવી દીધો, હુકમ લખાવી મોકલ્યા કે સ્વામિનારાયણ અને એમના સંતોને એ આપણા રાજ્યની હદમાં રહેવા તથા ફરવા દેશો નહીં. રહેવાનું તો નહીં પણ ફરવાનુંય નહીં. અને જ્યાં અત્યારે હોય ત્યાંથી કાઢી મૂકો, અત્યારે જ એમને કાઢી મૂકો. અને જો ન જાય તો પકડીને એને કેદ કરી દેજો. પછી એને છોડવાના નહીં, એને કેદ કરી દેવાના. અને કદાચ આ કાર્યમાં લશ્કરની મદદ જોઈએ તો જે તે વિભાગમાં ભરતી હોય ત્યાંથી લશ્કર લઈને જવું, પણ કાઢી મૂકવા એ તો ફરજિયાત. આ સરકારનો હુકમ છે. બધી જ જગ્યાએ હુકમ મોકલી દીધો. સરકારની બાજુમાં જ બેઠેલા મોટા દિવાનજી ખૂબ દ્વેષી હતા.
કંઈ પણ કોઈ સ્વામિનારાયણનો ભગત જોવે, સંતો જોવે, ખૂબ દ્વેષ થતો. ઇવન મહારાજ જ્યારે પધારેલા વડોદરામાં, ત્યારે પણ મહારાજને વડોદરામાં કેદ કરવાની ઘણા કાવતરાઓ કરેલા. જ્યારે મહારાજ પધાર્યા ત્યારે આ દિવાનજીએ તો નિયમ લીધું હતું, નહીતર તો મોટા રાજ્યમાં કોઈ આવે, મહેમાન તરીકે આવે કોઈ મોટા પુરુષ, તો જે મંત્રી હોય એ બધાને નમસ્કાર કરવા પડે. પણ દિવાનજી, મોટા દિવાનજી, એને નિયમ લીધેલું કે સ્વામિનારાયણની સામે જાવું નહીં, અને જાઓ તો એને માથું ઝુકાવવું નહીં. એ ગયા જ નહીં ને એમની 8મી મંજલે એમના ઉપર ને ઉપર બેસી રહ્યા. જ્યારે મહારાજ પધાર્યા, ગાયકવાડ સરકારે આગતા સ્વાગતા કરી. મહારાજ કે ઓલા દિવાનજી ક્યાં છે તમારા? અરે મહારાજ રેવા દો ને, એ દિવાનજીએ તો આવું આકરું નિયમ લીધું છે, અને મહારાજે આવશે પણ નહીં. મહારાજ કે આવશે પણ નહીં એવું નહીં, આ જો અત્યારે શું કરે છે. મહારાજે ચપટી વગાડી અને સરકારને એ દૂર શ્રવણની શક્તિ આપી, અને 8મા મંજલે બેઠા બેઠા દિવાનજી એ 3 બીજા યવનોને લઈ અને મહારાજને મારવાનું કાવતરું કરતા હતા. દિવાનજી બધું, આ સરકાર બધું સાંભળે. મહારાજ કે જોયું, આ તમારા દિવાનજી બીજે ક્યાંય નહીં પણ ઉપર જ છે, અને આવું કાવતરું કરે છે. સરકાર કહી, પણ સ્વામી મહારાજ, એ તમે તો સર્વના ધણી છો, તમને વળી કોણ કાંઈ કરી શકવાનું. એટલે આ દિવાનજીને પહેલેથી દ્વેષ હતો. એમણે સરકારને કહ્યું કે સરકાર, આ તમે બધા મહોલ્લાઓમાં, આપણા બધા રાજ્યોમાં હુકમ લખાવ્યા, પણ આપણા જ શહેરમાં એ સ્વામિનારાયણનો મુખ્ય સાધુ એ ગોપાળ બાવો, એ પોતાના કેટલાક સાધુ સાથે અહીંયા રહે છે. સરકાર એમણે શહેરના અને બીજા ફરતા ગામોના હજારો માણસોને એ પોતાની ઇન્દ્રજાળ વડે ભૂરકી નાખી અને ભૂત જેવા બનાવી દીધા છે. અને જેને જેને ભૂરકી લાગી ગઈ એ બધા રાત્રિ દિવસ એ સ્વામિનારાયણને જ દેખ્યા કરે. માટે સરકારે ગોપાળ બાવાની અહીંથી કાઢી મૂકો અથવા તો કેદ કરાવો, તો આસપાસના શહેરોમાં પણ, વિભાગોમાં પણ થતી બધી જ ઉપાધિ શમી જશે. સરકારે બાજુમાં બેઠેલા પાંઢરા બાળુબાને કહ્યું, તમે કાલે સવારે જઈ અને બધા બાવાઓને કાઢી મૂકો. એ સ્વામિનારાયણના જેટલા બાવાઓ છે બધાને કાઢી મૂકો, અને જો ન જાય તો એને કેદ કરજો. બીજે દિવસે સવારમાં નાથ ભક્ત વિશાળ ચોકમાં વચ્ચે બેઠેલા ગોપાળાનંદ સ્વામી એ પીપળાના વૃક્ષ નીચે બેઠેલા નાથ ભક્તના ઘરમાં હજારો માણસોની સભા. સ્વામી મહારાજના મહિમાની, ચરિત્રોની વાતો કરે. ત્યાં બાળુબા જેમણે મોકલેલા એ ત્યાં આવ્યા. પોતાની સાથે અસવારો ઘોડા ઉપરથી ઉતરી અને સ્વામીને કહેવા લાગ્યા કે બાવાજી, તમે આ તમારા બધા સ્વામિનારાયણના જે બાવાઓ છે ને એ બધાને લઈને અહીંથી જતા રહો, નહીં તો સરકારે હુકમ આપ્યો છે કે તમને બધાને કેદ કરી દેશું. ગોપાળાનંદ સ્વામી તો હસતા હસતા કહેવા લાગ્યા કે અમને તો આ નાથ ભક્ત છે અને કેદ કરાવવા હતા ને. ગોપાળાનંદ સ્વામી કે અમને તો આ નાથ ભક્ત છે, વારે વારે અહીં તેડી લાવે, અને એ તેડી લાવે એટલે તો અમે આવીએ છીએ. માટે જો તમે પેલા નાથ ભક્તને કેદ કરો તો પછી એ અમને બોલાવા જ ન આવે તો અમે આવીએ શાના? પછી તો અમારે આવવાનો કોઈ સવાલ જ નથી.
સરકારનો તો એવો હુકમ હતો કે ફક્ત સ્વામિનારાયણના સાધુ અને સ્વામિનારાયણ એમને હદ પાર કાઢી મૂકો અને ન જાય તો કેદ કરો. પણ આ તો નાથ ભક્ત, એ વડોદરાના જ રહેવાસી. બાળુબા કહે સારું, હમણાં હું સરકારને વાત કરું. આવી અને સરકારને વાત કરી. સરકારને થયું કે આમાં બાળુબા કામ નહીં કરી શકે, એટલે સરકાર પાસે ભગુજી કોટવાળ કરીને એક નાગર હતા. એમને વાત કરી કે નાથ ભક્તને કેદ કરવાનો હુકમ એમને આપી દીધો. તરત જ આ ભગુજી કોટવાળ હતા એ નાથ ભક્તના ઘરે આવ્યા. નાથ ભક્તને પકડી કેદ કરી અને વાડીના ચબૂતરામાં જે 60 કેદીઓ જ્યાં જન્મટીપમાં કેદ કરેલા, નાથ ભક્તને ત્યાં કેદ કરી દીધા. નાથ ભક્તો પણ એ બધા જ 60 કેદીઓ એમને સાથે લઈ ગઈકાલે વાત કરેલી ગોપાળાનંદ સ્વામીએ કે આ નાથ ભક્ત તમારી સાથે એ કેદમાં પુરાશે ને તમને બધાને છોડાવશે. એટલે બધાને થયું કે નાથ ભક્ત તો કેદી થઈ ગયા. બધા કેદીઓને પાસે બોલાવી અને નાથ ભક્ત છે ભગવાનના મહિમાની અપાર વાતો કરે. નાથ ભક્તની વાણી સાંભળી આ કેદીઓની બુદ્ધિ પણ પવિત્ર થઈ ગઈ. નાથ ભક્ત જમતા નહીં, કારણ કે એની પૂજા પાઠ ન થઈ હોય, સ્નાનાદિક વિધિ ન થઈ હોય તો જમે પણ નહીં. સરકાર 2 રોટલા આપે, પણ જ્યાં સુધી પૂજા પાઠ ન થાય ત્યાં સુધી તો કેમ જમાય? નાથ ભક્તની ખૂબ દ્રઢતા હતી. મહારાજે પણ નાથ ભક્તની દ્રઢતા વખાણી છે. આવી રીતે 2 દિવસ અને 2 રાત્રિ ઉપવાસ કરી નાથ ભક્તે તો ભજન કર્યું, પણ પેલા કેદીઓએ પણ ભજન કર્યું. જ્યાં 3જા દિવસનું પ્રભાત ખીલ્યું ત્યાં સાક્ષાત મહારાજે આવી દિવ્ય સ્વરૂપે એ નાથ ભક્તને દર્શન આપ્યા. આખા જેલમાં પ્રકાશ પ્રકાશ પથરાઈ ગયો. બધા કેદીઓને મહારાજના દર્શન થાય નહીં, પણ હવે પ્રકાશ હતો એટલે ખ્યાલ તો આવે કે કંઈક દિવ્ય ને કંઈક અલૌકિક છે ખરા. જેમ ભગવાન શ્રી કૃષ્ણે એ અર્જુનને એ મહાભારતના યુદ્ધ વચ્ચે પોતાનું એ સ્વરૂપના દર્શન કરાવેલા. અર્જુનને દર્શન થાય, બીજા કોઈને દર્શન થાય એમ અહીંયા ભગવાનના દર્શન એક નાથ ભક્તને થાય, બીજા કોઈને થાય નહીં. મહારાજે દર્શન આપ્યા ને મહારાજને કે નાથ ભક્ત, આ તમે 2 દિવસના ઉપવાસી છો, વળી આ બધાને ભજન કરાવો છો, તો તમારી માટે આ અમારી પ્રસાદીનો થાળ લઈ અને આ જો મુકુંદ બ્રહ્મચારીને સાથે લાવ્યા છીએ તો તમે હવે જમો. પણ નાથ ભક્તની દ્રઢતા કેવી! આપણે 2 દિવસના ભૂખા હોઈએ અને સંતો કદાચ આવીને કહે કે લ્યો ભગત તમે ભૂખા છો, આટલી સેવા કરો છો, લ્યો જમો જમો. કદાચ પૂજા પાઠ ન થયા હોય ને સંતો આગ્રહ કરતા હોય તો આપણે શું કરીએ? અરે રાજીપો છે, જમી લેવું સારું, તરત બુકડો ભરી લઈએ. અને એમાંય મહારાજે દર્શન આપ્યા હોય, કદાચ કોઈને આપે તો જણાવજો અમને. મહારાજે દર્શન આપ્યા હોય તો કાંઈ બાકી રાખીએ નહીં. નાથ ભક્તને કહ્યું મહારાજે કે લેવા તમારી માટે થાળ લઈને આવ્યા છીએ, જમો. નાથ ભક્તે હાથ જોડીને કહ્યું, મહારાજ હું 2 દિવસથી આ બંદીખાનામાં એ અશુદ્ધ પાણી હોવાથી નાહ્યો નથી, અને તમારી આપેલી એ પ્રસાદીની મૂર્તિઓની પૂજા પણ આ મારાથી પરાધીનપણામાં કરી શક્યો નથી. માટે મહારાજ એ અહીં બંદીખાનામાં મેં માનસ સ્નાન કરી તમારી 5 વખત માનસી પૂજા કરું છું,
મહારાજ તમારી પ્રત્યક્ષ પૂજા કર્યા સિવાય મારાથી કેમ જમાય? માટે મહારાજ આ તમારા પ્રસાદીના થાળને એ બે હાથ જોડીને નમસ્કાર કરું છું, પણ આ જમાશે? મહારાજ કે જો આ બ્રહ્મચારીના ડાબા હાથમાં આ ષોડોપચાર ભરેલું પૂજાનું પાત્ર છે, એ તમારી આગળ અમે પ્રત્યક્ષ વિરાજમાન છીએ, લ્યો અમારી પૂજા કરી લ્યો. નાથ ભક્ત કે સારું મહારાજ, હું પૂજા કરીશ, પણ પહેલા મારે સ્નાન તો કરવું પડે ને. અહીંયા શુદ્ધ પાણીનો તો યોગ નથી. મહારાજ કે આ ડાબા ચરણની અમારી છેલ્લી આંગળી, એમાં અનંત તીર્થોનો વાસ છે, અને સાથે સાથે મહાગંગાનો પણ નિવાસ છે. લ્યો એ જળમાં સ્નાન કરો. એમ કહી મહારાજે પોતાનો ડાબો ચરણ ઊંચો કર્યો અને છેલ્લી આંગળીમાંથી ગંગાજળ પ્રગટ્યું. અને નાથ ભક્ત એ મહારાજના ચરણ નીચે બેસી અને સ્નાન કરવા લાગ્યા. પ્રસાદીનું જળ લઈ અને નાથ ભક્તે એ જે બધા કેદીઓ ત્યાં બેઠેલા ને, બધાને કંઈક થતું હતું કે અહીંયા કંઈક નવીન થાય છે. એ પ્રસાદીનું જળ લઈ એની ઉપર છંટકાવ કર્યો. હવે મહારાજનું પ્રસાદીનું જળ આવતું હોય, પાપ વધે પછી કઈ? જળના છાંટા એ બધા જ કેદીઓ પર પડતા કેદીના અનંત જન્મના પાપ હતા એ નાશ પામી ગયા, મહાપવિત્ર થઈ ગયા. બ્રહ્મચારીના હાથમાં પૂજાની સામગ્રીઓ હતી. મહારાજની અતિ પ્રેમ લક્ષણા ભક્તિ વડે ચંદન, તુલસી, પુષ્પહાર, અક્ષત, ધૂપ, દીપ, નૈવેદ્ય વિવિધ પ્રકારે પૂજા કરી, દંડવત પ્રણામ કરી, સ્તુતિ કરી અને મહારાજની આગળ હાથ જોડીને બેઠા. મહારાજ કે નાથ ભક્ત, હવે તમારો મનોરથ પૂરો થયો, 2 દિવસના ઉપવાસ છે, હવે જમો. નાથ ભક્ત હાથ જોડીને મહારાજને કે મહારાજ, આ મેં તો તમારી પ્રત્યક્ષ પૂજા કરી, એ તો નૈમિત્તિક પૂજા થઈ, પણ તેણે કરીને મારી આત્મનિવેદી ભક્ત હશે. મહારાજને કે મહારાજ, મારી આત્મિક કહેતા કે તમે જે આપેલી પ્રતિમાની જે હું નિત્ય પૂજા કરું છું, એ નિયમ તો મારે બાકી છે. મહારાજ, એ વિના તું આ પ્રસાદને નહીં જમું, વંદન કરું છું. મહારાજ, કદાપી 100 ઉપવાસ થાય ને તો પણ ભલે, પણ નિત્ય પૂજાનો નિયમ કર્યા વિના એ મારાથી આ પ્રસાદ લેવાય નહીં. મહારાજ હસવા લાગ્યા. બ્રહ્મચારીને કહ્યું કે જાઓ, વીજળી વેગે જાઓ અને પ્રતિમા લેતા આવો. પ્રતિમા લઈને આવ્યા અને નાથ ભક્તે જોયું તો તુલસી ને હાર ને બધું તાજા ચડાવેલા હોય એવા દર્શન થયા. મહારાજે કહ્યું, જો નાથ ભક્ત, આ તમે અમારી પૂજા કરીને એની પૂજા થઈ, અને તમે એની પૂજા કરો ને એટલે અમારી પૂજા થઈ જાય છે. પણ મહારાજ, મારે પૂજા કરવી પડે. ફરી બાલ મુકુંદ હશે એમની પૂજા કરી. મહારાજ કે લ્યો હવે જમો. મહારાજને કે ના મહારાજ, પેલા તમે પ્રસાદીનો થાળ જમો, પછી આ 60 કેદીઓ એ પણ 2 દિવસથી ભૂખ્યા છે એને જમાડો, અને પછી હું એમાંથી ભોજન લઈશ. મહારાજ ખૂબ રાજી થયા. મહારાજ થાળ જમ્યા, બધા કેદીઓને જમાડ્યા, અને પછી એ નાથ ભક્ત હતા, એમણે ઉપવાસ હતો, એમના પારણા કર્યા. મહારાજે પોતાના કંઠમાં 2 હાર પહેરેલા, એક ગુલાબનો અને એક મોગરાનો. એ 2 હાર લઈ મહારાજે રાજી થઈ અને એ નાથ ભક્તને પહેરાવી દીધા. નાથ ભક્તે વળી એ હાર લઈ એમાંથી એક કેદી એમને પહેરાવ્યો. મહારાજે ફરી પોતાના કંઠમાંથી એ જ રીતે ફરી પાછા 2 હાર કાઢ્યા, નાથ ભક્તને પહેરાવ્યા. નાથ ભક્તને લઈ અને પાછા એ બીજા કેદીને 2 હાર પહેરાવ્યા. આવી રીતે 60 વખત એ મહારાજે પોતાના કંઠમાંથી 2 હાર કાઢી અને નાથ ભક્તને પહેરાવે, અને નાથ ભક્ત એમાંથી હાર લઈ અને 60 કેદીઓને પહેરાવ્યા. મહારાજને કે મહારાજ, હવે આ કેદીઓને પણ દર્શન આપો. એ મહારાજે એ કેદીઓને દર્શન આપ્યા. મહારાજે કહ્યું કે જો હવે અમારું ભજન કરજો, અને તમને ટૂંકમાં આ બંદીખાનામાંથી આ નાથ ભક્ત છે છોડાવશે. એમ કહી અને મહારાજ ત્યાંથી અદ્રશ્ય થઈ ગયા.
અને આ બાજુ ભાઈ આવી રીતે દિવ્ય રીતે જેલમાં નહીતર કોઈ જાય, પણ જેલમાં નાથ ભક્તોને કારણે આ કેદીઓને મહારાજના દર્શન કર્યા એ તો ઊંચે સ્વરે મહારાજનું ભજન કરવા લાગ્યા. नमस्कार, अगर ये वीडियो आपको पसंद आया हो तो लाइक एंड शेयर करना न भूलें और बेल आइकॉन पर क्लिक करें. सब्सक्राइब जरूर करें सूरत गुरुकुल चैनल को. धन्यवाद. जय स्वामीनारायण.